અને હવે વાત કરીશું બોટાદની તો બોટાદ શહેરના તાજપર રોડ પર 28 નવેમ્બરના રોજ થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે થાર ગાડીના ચાલક ભૌતિક વેગળની અટકાયત કરી છે। પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કર્યું। થાર ગાડી ચાલકે બેફામ ઝડપે વાહન હંકારતા એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં રિક્ષામાં સવાર 2-3 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ ઘટના બાદ રિક્ષા ચાલકે થાર ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી ભૌતિક વેગળ સામે કહી શકાય કે બેફિકરાઈ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। ઘટનાની ચોકસાઈપૂર્વક તપાસ કરવા અને અકસ્માત કેવી રીતે થયો તેના તથ્યો સ્પષ્ટ કરવા માટે પોલીસે આરોપી ભૌતિક વેગળને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેબો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા। તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર GJ33F8706 છે, આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ભટકાડી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી। પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગળ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી, તેમને અટક કરવામાં આવ્યા છે। આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની જેનો બનાવનો વિગત જોઈએ તો